हाय फ्रेंड्स, अलबत चैनल में तमाરું स्वागत है। आज આપણે જોઈશું નોર્સેટ ESSC GMRS જે આવાળી એક્ઝામ છે એમાં પ્રીવિયસ એક્ઝામની અંદર કયા ટોપિકમાંથી ક્વેશ્ચન્સ નીકળ્યા હતા એ ક્વેશ્ચન હું એનાલિસિસ કરીને MCQ લઈને આવ્યો છું। તો વિડીયો પૂરો જોજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચલો શરૂઆત કરીએ। ક્વેશ્ચન નંબર 1, બેન્ડેજિંગ ઓફ લોઅર લેગ શુડ બી સ્ટાર્ટેડ ફ્રોમ, કે લોઅર લેગની અંદર જો તમારે બેન્ડેજ કરવો હોય તો તમે ક્યાંથી શરૂઆત કરશો? એ એન્કલ, બી ફૂટ, સી ની, ડી ફિંગર। તો આની અંદર તમે શું જવાબ આવશે? તો આની અંદર આપણે શું જવાબ આવશે કે જ્યારે લોઅર લેગથી આપણે બેન્ડેજિંગ કરવાનું હોય ત્યારે આપણે ક્યાંથી કરીશું? ફૂટથી કરીશું। ક્લિયર? અને મારે ટેલિગ્રામ ચેનલમાં જોડાવવું હોય તો @healthbuzz છે, બરાબર। અને આપણી ચેનલનો જે સિમ્બોલ છે એ જ સિમ્બોલ છે એટલે એની અંદર જોડાઈ જજો એટલે તમને આની PDF પણ મળી જશે। ક્લિયર? તો આ PDFમાં તમે વાંચી શકો છો, બરાબર, કે લોઅર કે સ્ટાર્ટિંગ ફૂટથી કરવાથી શું ફાયદો થાય કે આપણે જે એન્કલની આજુબાજુ આપણે વીંટાળી શકીએ અને થોડું ધીરે ધીરે આપણે ઉપરની બાજુ પણ કાપ મસલ બાજુ પણ એક્સટેન્ડ કરી શકીએ છીએ, બરાબર। અને આ ટેકનિક શું થાય કે બેન્ડેજની પોઝિશન્સમાં પણ મેન્ટેન રહેતો હોય છે અને એડિક્વેટ લોઅર લેગને સપોર્ટ મળી રહે છે। ક્લિયર? ક્વેશ્ચન નંબર 2, PDS suture is an example of, કે PDS suture શાનું એક્ઝામ્પલ છે? નેચરલ એબ્સોર્બેબલ suture, સિન્થેટિક એબ્સોર્બેબલ suture, સિન્થેટિક નોન એબ્સોર્બેબલ suture કે નેચરલ નોન એબ્સોર્બેબલ suture। તો આની અંદર આપણો શું જવાબ આવશે? તો આની અંદર જવાબ આવશે સી, સિન્થેટિક નોન એબ્સોર્બેબલ suture। જો PDSનું ઘણીવાર નામ પૂછાય છે તો પોલિડાયક્સોન suture, આ શું છે? સિન્થેટિક એબ્સોર્બેબલ suture છે। આ સમય યુઝ થાય છે કે જુદી જુદી સર્જિકલ પ્રોસિજરની અંદર આપણે આ suture મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ અને શું કરે છે? એબ્સોર્બ પણ થતું હોય છે, બરાબર। ક્વેશ્ચન 3, ડિમિનિશ લંગ સાઉન્ડ એન્ડ પેન ડ્યુરિંગ ઇન્સ્પિરેશન્સ ક્લાસિકલ સાઇન ઓફ, કે જ્યારે આપણે શ્વાસ લઈએ ત્યારે શ્વાસ લેતી વખતે દુખાવો થવો અને લંગ સાઉન્ડની અંદર ઘટાડો થવો, ડિમિશ થવું, ઓછું થવું, એ કઈ કન્ડિશન્સમાં જોવા મળે છે? હિમોથોરેક્સ, ન્યુમોથોરેક્સ, પાયોથોરેક્સ કે કાયલોથોરેક્સ? તો અંદર આપણો જવાબ આવશે બી, ન્યુમોથોરેક્સની અંદર આ કન્ડિશન્સ જોવા મળે છે, બરાબર। ન્યુમોથોરેક્સની આપણે વારંવાર ચર્ચા કરી હતી કે ભાઈ જે પ્લુરલ સ્પેસ હોય એની અંદર શું થાય? એર અથવા ગેસનો ભરાવો થાય જે પાર્શિયલ અથવા કમ્પ્લીટ લંગ્સ કોલેપ્સ કરી શકે છે, બરાબર, અને જે લંગ્સના ડિફ્લેટ થવામાં અસર કરે છે, બરાબર, જેના પરિણામે જે બ્રેથ સાઉન્ડ હોય એબસન્ટ પણ હોઈ શકે અથવા રિડ્યુસ પણ થઈ શકે। ઓસ્કલ્ટેશન વખતે આપણે જોઈએ તો આપણને એ રીતે જોવા મળતું હોય છે। આની સાથે સાથે પ્લુરાસ્ટિક ચેસ્ટ પેન જોવા મળે છે અને એ વધારે ઇન્સ્પિરેશન વખતે ખરાબ જોવા મળતું હોય છે। બીજા સિમ્ટમ્સની અંદર વાત કરીએ, શોર્ટનેસ ઓફ બ્રીથ જોવા મળે, બ્રીધિંગ એન્ડ ચેસ્ટ ટાઇટનેસ જોવા મળે, બરાબર। પછી મેનેજમેન્ટની આપણે વાત કરીએ તો આમાં ચેસ્ટ પ્લેસમેન્ટ કરવું પડે, ન્યુમોથોરેક્સને રિલીવ કરવા માટે જરૂરી છે, ખરે? ઓકે। ક્વેશ્ચન 4, એક્સ્ટ્રા કેલરી નીડેડ ડ્યુરિંગ સેકન્ડ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી, કે સેકન્ડ ટ્રાઇમેસ્ટર ઓફ પ્રેગ્નન્સી, જો પ્રેગ્નન્સીના સેકન્ડ ટ્રાઇમેસ્ટરની વાત છે, 300 કેલરી, 500 કિલો કેલરી, 600 કિલો કેલરી કે 700 કિલો કેલરી? આ ક્વેશ્ચન્સ તમારે આન્સર આપવાનો છે મને કોમેન્ટની અંદર કે સેકન્ડ ટ્રાઇમેસ્ટર પ્રેગ્નન્સીની અંદર કેટલી કિલો કેલરીની જરૂર પડશે? એક્સ્ટ્રા કેલરીની વાત છે, બરાબર, એક્સ્ટ્રા કેટલી કિલો કેલરી જરૂર પડશે તમારે મને આન્સર કરવાનો છે। ક્લિયર? એટલે મેં આન્સરનું સોલ્યુશન બંને રહેવા દીધું છે, હું ટેલિગ્રામમાં સેન્ડ કરી દઈશ। ક્વેશ્ચન 5, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ યુઝ બિફોર ECT પ્રોસિજર? ECT પ્રોસિજર પહેલાં નીચેનામાંથી કઈ વસ્તુ કરવાની નથી? હેવ લાઇટ મિલ બિફોર ધ પ્રોસિજર, કે પ્રોસિજર પહેલાં લાઇટ મિલ કરવાનો, પ્રી મેડિકેશન્સ વિથ એન્ટીકોલિનર્જિક, NPO, વોશ ધ ઓઇલ ફ્રોમ હેર, બરાબર। તો આની અંદર શું જવાબ આવશે? આપણે જવાબ આવશે એ, કે પ્રોસિજર પહેલાં હેવી મિલ કરવાનો નથી, લાઇટ મિલ લેવાનો નથી, બરાબર। જ્યારે પણ આપણે ECT આપતા હોય કોઈ પણ જાતનો મિલ લેવાનો નથી, કારણ કે NPO રાખવાનું આપણે પેશન્ટને કહેતા હોય છે અને ECT હંમેશા યાદ રાખજો કે જનરલ એનેસ્થેસિયાના અંદર કરવામાં આવે છે। શું કરવામાં આવે? જનરલ એનેસ્થેસિયાની અંદર કહીએ છીએ અને શું થાય? એસ્પિરેશનનું રિસ્ક વધી જાય છે, બરાબર, કારણ કે જે સ્ટમક કન્ટેન હોય એ ક્યાં એનેસ્થેસિયા દરમિયાન લંગ્સની અંદર જવાની શક્યતા રહે છે, એટલે આપણે પેશન્ટને NPOની એડવાઇસ કરીએ છીએ। ક્લિયર? ક્લિનિકલી યુઝ ફોર્મ લિથિયમ ઇઝ, કે જે ક્લિનિકલી આપણે લિથિયમને કયા ફોર્મમાં યુઝ કરીએ છીએ? લિથિયમ ઓક્ઝાલેટ, લિથિયમ ડાયસોડિયમ, લિથિયમ કાર્બોનેટ કે લિથિયમ પરમેંગનેટ? તો જે ક્લિનિકલી આપણે યુઝ કરીએ છીએ તો લિથિયમ કાર્બોનેટ આપણો જવાબ આવશે સી,
બરાબર. લિથિયમના ક્વેશ્ચન્સ બહુ જ નીકળે છે. બરાબર. શાના માટે આપણે યુઝ કરીએ છીએ? તો બાયપોલર ડિસઓર્ડર માટે લિથિયમનો આપણે ઉપયોગ કરીએ છીએ. એ શું કરે છે? મેનિયાના, હાઇપોમેનિયાના, ડિપ્રેશન્સ અને બાયપોલર ડિસઓર્ડરના સિમ્ટમ્સને શું કરે છે? સ્ટેબિલાઇઝ કરે છે. બરાબર. અને જુદા જુદા લિથિયમ કાર્બોનેટ જુદા જુદા ફોર્મ્યુલેશનની અંદર અવેલેબલ હોય. ધારો કે ટેબ્લેટમાં પણ મળતું હોય છે, આપણે કેપ્સ્યુલમાં પણ મળતું હોય છે. બરાબર. અને એ ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ ટ્રેકની અંદર સારામાં સારું એનો એબ્સોર્પ્શન જોવા મળતી હોય છે, થેરાપ્યુટિક ઇફેક્ટ જોવા મળતી હોય છે. પણ લિથિયમ જેને ચાલતું ને આપણે ક્લોઝ મોનિટરિંગ કરવું જરૂરી છે. બ્લડનું લેવલ ખાસ લિથિયમની અંદર જોવું જરૂરી છે. ક્લિયર? વિચ ઇઝ નોટ એડવર્સ ઇફેક્ટ ઓફ ધ ક્લોઝેપિન. નીચેનામાંથી ક્લોઝેપિનની એડવર્સ ઇફેક્ટ કઈ નથી? વેટ ગેન, હાઇપરસલાઇવેશન્સ, હિપિટોટોક્સિસિટી કે ટેકીકાર્ડિયા. તો એની અંદર આપણે શું જવાબ આવશે? ક્લોઝેપિનની એડવર્સ ઇફેક્ટ એ વેટ ગેન નથી. હવે જુઓ, વેટ ગેન એ ક્લોઝેપિનની એફેક્ટ નથી. હવે ક્લોઝેપિન શું છે? એ ટિપિકલ એન્ટીસાયકોટિક મેડિકેશન છે. જનરલી સ્કિઝોફેનિયા અને બીજી સાયકોટિક ડિસઓર્ડરની અંદર આપણે ક્લોઝેપિનનો ઉપયોગ કરીએ છીએ. એની સાઇડ ઇફેક્ટની આપણે વાત કરીએ તો એની સાઇડ ઇફેક્ટમાં આપણે જોઈએ તો વેટ ગેન આમાં જોવા મળતું નથી. ક્લિયર? કે વેટ ગેન સામાન્ય રીતે જોવા મળે છે, પણ વેટ ગેન પ્રોપરલી જોવા મળતું નથી ક્લોઝેપિનનું. બરાબર. યુઝ ઓફ એપિનેફ્રિન વિલ કોઝ વિચ ઓફ ધ ફોલોઈંગ સિમ્ટમ્સ. કે એપિનેફ્રિનના યુઝથી નીચેનામાંથી કયા પ્રકારના સિમ્ટમ્સ તમને જોવા મળશે? બ્રેડીકાર્ડિયા, ટેકીકાર્ડિયા, ઇન્ક્રીઝ બ્લડ પ્રેશર્સ કે પછી ટેકિપનિયા. જો તમે એપિનેફ્રિનનો યુઝ કરો તો આની અંદર આપણે શું જવાબ આવશે? જવાબ આવશે ટેકીકાર્ડિયા જોવા મળશે. બરાબર. કારણ કે એપિનેફ્રિનને આપણે શું છે? ટેકીકાર્ડિયા થાય. કેમ? કારણ કે એપિનેફ્રિનને આપણે એડ્રીનાલિન તરીકે ઓળખીએ છીએ અને આ શું કરે છે? નેચરલી જે હોર્મોન્સ અને ન્યુરોટ્રાન્સમીટરને શું કરે છે? જુદી બોડીની જુદી જુદી જગ્યાએ અસર કરે છે, જેના પરિણામે જે એડ્રીનર્જિક રિસેપ્ટર હોય આપણા અને બીટા એડ્રીનર્જિક રિસેપ્ટર હોય એ પર્ટિક્યુલરલી ત્યાં અફેક્ટ કરે છે. બરાબર. અને પછી એ હાર્ટ ઉપર ઇફેક્ટ થાય છે, પરિણામે ટેકીકાર્ડિયા જોવા મળે છે. હેલ્મિન્ચ મેન્યુઅર ઇઝ યુઝ ટુ ટ્રીટ. હેલ્મિન્ચ મેન્યુઅર શાના માટે આપણે ઉપયોગ કરીએ છીએ? લો એરવે ઓબ્સ્ટ્રક્શન્સ માટે, નેઝલ ઓબ્સ્ટ્રક્શન્સ માટે, ટ્રેકિયલ ઓબ્સ્ટ્રક્શન્સ માટે કે પછી અપર એરવે ઓબ્સ્ટ્રક્શન્સ માટે. તો હેલ્મિન્ચ મેન્યુઅર આપણે ઉપયોગ કરીએ છીએ. આપણો જવાબ આવશે ડી, અપર એરવે ઓબ્સ્ટ્રક્શન્સ માટે. કારણ કે અપર એરવેની અંદર કોઈપણ જાતની ફોરેન બોડી હોય તો ફોરેન બોડીને આપણે રિમૂવ કરવા માટે આપણે શું કરીએ છીએ? આ હેલ્મિન્ચ મેન્યુઅરનો આપણે ઉપયોગ કરીએ છીએ. બરાબર. વિચ બ્લડ ગ્રુપ ઇઝ નોન એઝ અ યુનિવર્સલ રિસિપિયન્ટ. કયા બ્લડ ગ્રુપને આને આપણે યુનિવર્સલ રિસિપિયન્ટ તરીકે ઓળખીએ છીએ? ઓ નેગેટિવ, ઓ પોઝિટિવ, એબી પોઝિટિવ કે પછી એબી નેગેટિવ. તો એબી પોઝિટિવને આપણે યુનિવર્સલ રિસિપિયન્ટ તરીકે ઓળખીએ છીએ. બરાબર. હવે બ્લડવાળું તો તમને બહુ જ આવડે છે. એમાં રિસિપિયન્ટ અને ડોનરનું ખાસ પૂછે છે. નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી ઇઝ યુઝ ફોર. કે નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી શેના માટે ઉપયોગ કરવામાં આવે છે? સ્મોકિંગ સેસેશન, આલ્કોહોલ વિડ્રોવલ, ઓપોઇડ વિડ્રોવલ અને પોન્ટાઇન હેમરેજ. જો આ પ્રકારના ક્વેશ્ચન્સ બધા હું જ્યાંથી લાવ્યો છું ટોપિક એનાલિસિસ કરીને બધા જ એક્ઝામની અંદર પૂછાયેલા છે અને અહીંથી જ નીકળે છે. બરાબર. તો આની અંદર આપણો જવાબ આવશે એ સ્મોકિંગ સેસેશન માટે આપણે નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી આપીએ છીએ. જો નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપી સ્મોકિંગ સેશનની અંદર આપણે ઉપયોગ કરીએ છીએ. આની અંદર શું હોય કે નિકોટિન કન્ટેન્ટ પ્રોડક્ટ હોય, જેવી કે નિકોટિન પેચીસ હોય, ગમ્સ હોય, લોજિન્જીસ હોય, ઇન્હેલર હોય, નેઝલ સ્પ્રે. આ શું કરે? ઇન્ડિવિજ્યુઅલી સ્મોકિંગને દૂર કરવા માટેનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. આમાં શું અમે નિકોટિનના ચોક્કસ અમાઉન્ટની અંદર આપણે બોડીની અંદર ડિલિવર કરવામાં આવે એટલે નિકોટિનના વિડ્રોવલ સિમ્ટમ્સ પણ આપણે ઓછા જોવા મળે અને ક્રેવિંગ પણ ઓછું જોવા મળે. બરાબર. એટલે પેશન્ટ ઇઝીલી સ્મોકિંગ છોડી શકે છે. ડિફરન્સ બિટવીન સ્મોલેસ્ટ એન્ડ લાર્જેસ્ટ વેલ્યુ ઇઝ નોન એઝ. જો રિસર્ચનો ક્વેશ્ચન છે કે જે સ્મોલ અને મોટી વસ્તુ વેલ્યુ હોય એના તફાવતને આપણે શું કહીએ છીએ? મીન, એવરેજ, રેન્જ કે પછી સ્ટાન્ડર્ડ ડિવિએશન. તો આની અંદર આપણો જવાબ આવશે રેન્જ. બરાબર. શું આવશે? રેન્જ. બરાબર. જુઓ, આનું સૂત્ર જ છે, આ વાંચી લેજો એકવાર કે રેન્જ આર બરાબર હાઈ એચ માઇનસ એસ, સ્મોલેસ્ટ વેલ્યુ ને હાઈએસ્ટ વેલ્યુ. બરાબર. તો એની અંદર આપણો જવાબ આવશે. આના એક્ઝામની અંદર પૂછાયેલું છે. વિચ સ્નેક વિનમ કોઝ રેપિડ ડીઆઈસી. ડીઆઈસી છે આપણે કાલે ચર્ચા કરી હતી. તો કયા સ્નેકના વેનમથી વધારે ઝડપી ડીઆઈસી જોવા મળશે? કોબ્રા, ક્રેટ, વાઇપર કે પછી બેન્ડી. તો એની અંદર આપણો શું જવાબ આવશે? તો વાઇપર. શું આવશે? વાઇપર. બરાબર. તો ડિસએબિનેટેડ ઇન્ટ્રાવાસ્ક્યુલર કોગ્યુલેશન્સ. બરાબર. જે વાઇપર ફેમિલીની અંદર સૌથી વધુ જોવા મળે છે. ક્લિયર? Question 14.
વિચ ઓફ ધ ફોલોઈંગ વિટામિન ડેફિશિયન્સી લીડ ટુ બ્લીડ ગમ્સ કે ગમ્સની અંદરથી પેઢામાંથી લોહી થવા માટે કયા વિટામિન જવાબદાર છે? વિટામિન સી, વિટામિન એ, વિટામિન બી કે પછી વિટામિન કે? તો આની અંદર આપણો જવાબ આવશે વિટામિન સી. હજુ વિટામિન સીની ડેફિશિયન્સી શું થાય? બ્લીડિંગ ગમ્સની અંદર જોવા મળે. અને વિટામિન સીનું બીજું નામ પૂછે છે એસ્કોર્બિક એસિડ. શું છે? એસ્કોર્બિક એસિડ. બરાબર. આ શાના માટે જરૂરી છે? કે જે કોલોજનનું સિન્થેસિસ માટે અને જે બ્લડ વેસલ્સ હોય એનું મેન્ટેન માટે પ્રોટીન હેલ્પ કરે છે. બરાબર. ખાસ કરીને યાદ રાખવાનું છે. અને વિટામિન સી એની ઉણપથી શું થાય? સ્કર્વી નામનો રોગ જોવા મળે છે. ડિસ્ટેન્ડેડ જુગ્યુલર વેન ઇઝ સીન ઇઝ કે જુગ્યુલર વેન ડિસ્ટેન્ડ થઈ જાય શેમાં જોવા મળે છે? ડિક્રીઝ સીવીપીમાં, ઇન્ક્રીઝ સીવીપી જોવા મળશે, ઇન્ક્રીઝ બીપી જોવા મળશે કે ડિક્રીઝ બીપી જોવા મળશે? સીવીપી મીન્સ સેન્ટ્રલ વિનસ પ્રેશર્સ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? કે જો જુગ્યુલર વેન ડિસ્ટેન્ડેડ થઈ જાય તો આપણને શું જોવા મળશે? તો ઇન્ક્રીઝ સીવીપી, સેન્ટ્રલ વિનસ પ્રેશર ઇન્ક્રીઝ જોવા મળશે. બરાબર. કે જ્યારે જુગ્યુલર વેન ડિસ્ટેન્ડ થઈ જાય તો આપણે ઇન્ક્રીઝ જોવા મળશે. આ ક્યાં હોય છે? રાઇટ, જે હાર્ટનું રાઇટ એટ્રિયમ સાથે સીધી કનેક્ટ હોય છે. અને આ જે પ્રેશર સિસ્ટમેટિક સર્ક્યુલેશન્સની અંદર પ્રોપર ઇન્ફોર્મેશન્સ આપતું હોય છે. એટલે જ્યારે પણ સીવીપી વધે એટલે શું થાય? જુદો સિનેરિયો જોવા મળતો. ધારો કે હાર્ટ ફેલિયર થઈ શકે, ફ્લુઇડ ઓવરલોડ હોય, પલ્મોનરી હાઇપરટેન્શન હોય, ઓબ્સ્ટ્રક્શનનો બ્લડ ફ્લો હોય, એ જોવા મળી શકે છે. બરાબર. ધ અસેસમેન્ટ ઓફ ધ એક્યુટ માલન્યુટ્રિશન ઇન ચિલ્ડ્રન ઇઝ કે ચિલ્ડ્રન્સની અંદર એક્યુટ માલન્યુટ્રિશનનું અસેસમેન્ટ કરવું હોય તો આપણે શું જોવાનું છે? હાઇટ, ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ, વેટ કે પછી વેટ ફોર હાઇટ. તો આની અંદર આપણો શું જવાબ આવશે? ચિલ્ડ્રન્સની અંદર એક્યુટ માલન્યુટ્રિશનની અંદર કરવું હોય તો વેટ ફોર હાઇટ એ આપણો જવાબ રહેશે. જુઓ, આમાંથી બહુ જ ક્વેશ્ચન્સ વારંવાર પૂછાય છે. બરાબર. તો એક્યુટ માલન્યુટ્રિશન માટે આપણે વેટ ફોર હાઇટ મેઝરમેન્ટ આપણે કરીશું. આમાં ક્વેશ્ચન મરાસમસના ક્વેશ્ચન્સ પણ પૂછે છે અને માલન્યુટ્રિશન્સના પણ પૂછે છે. બરાબર. પછી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સમાં ગોબીના ક્વેશ્ચન્સ પણ આમાંથી આ ટોપિકમાંથી કવર થાય છે. ગ્રોથ ચાર્ટના પણ કવર થાય છે. એટલે આ બધા આજુબાજુના જે ક્વેશ્ચન્સ હોય અને એન્થ્રોપોમેન્ટ રિલેટેડ હોય તે આ બધા આપણે કવર કરવાના છે. જો ક્વેશ્ચન સારા ગમ્યા હોય તો વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ જરૂર કરજો. ચેનલ પર પહેલી વાર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે એક નવા વિડીયો સાથે. થેન્ક યુ.